સમાજશાસ્ત્ર ધોરણ 12 ચેપ્ટર 5 પરિવર્તનની સામાજિક અને સાંસ્કૃતિક પ્રક્રિયાઓ. મિત્રો, આ ચેપ્ટરનો ગુણભાર પણ 10 માર્કનો છે, પરંતુ આ ચેપ્ટરમાંથી આપણે 5 માર્કના પ્રશ્નની તૈયારી કરવાની નથી. એ, બી, સી અને ડી સેક્શન સુધી આપણે આ ચેપ્ટર સીમિત રાખીશું, એટલે કે 3 માર્કના પ્રશ્નમાં પણ આ ચેપ્ટર આપણા માટે ખૂબ જ મહત્ત્વનો છે. આપણે પ્રસ્તાવના જોઈ લઈએ. મિત્રો, આપણે આગળના એકમમાં, આગળના ચેપ્ટરમાં સ્ત્રી સશક્તિકરણનો અર્થ, તેનું મહત્ત્વ, તેના વિવિધ કાર્યક્રમો, સ્ત્રીઓને લગતા કાયદાઓ, અધિકારો, કલ્યાણકારી યોજનાઓની આપણે ચર્ચા કરી. આ ચેપ્ટર છે પરિવર્તનની સામાજિક અને સાંસ્કૃતિક પ્રક્રિયાઓ. મિત્રો, આપણે જોઈએ છીએ, ફેમિલીથી શરૂઆત કરીએ કે પરિવર્તન એક પ્રક્રિયા છે ને પરિવર્તનનો અર્થ થાય ફેરફાર. જે હોય તેનાથી કંઈક જુદું થવું એટલે પરિવર્તન. જ્યારે નોંધપાત્ર ફેરફાર દેખાય ત્યારે આપણે જોઈ શકીએ છીએ પરિવર્તનને, અને પરિવર્તન એ કુદરતનો નિયમ છે. મિત્રો, કુદરતની જેમ સમાજમાં પણ નોંધપાત્ર સતત પરિવર્તન જોવા મળે છે. એટલે એમ કહી શકાય કે સાતત્ય અને પરિવર્તન એ દરેક સમાજનું લક્ષણ છે. મિત્રો, સામાજિક અને સાંસ્કૃતિક પરિવર્તન, સમાજ અને સંસ્કૃતિમાં ફેરફાર થવો એક અવિરત ચાલતી ઘટના છે. ચાલ્યા જ કરે છે. પેઢી દર પેઢી, સમયે સમયે તેમાં ફેરફાર થયા જ કરે છે. એટલે આ સામાજિક અને સાંસ્કૃતિક પ્રક્રિયાઓમાં જે ફેરફાર થાય છે, જે પરિવર્તન આવે છે, જાણવામાં સમાજશાસ્ત્રને રસ છે. શા માટે? તો કે સામાજિક અને સાંસ્કૃતિક પ્રક્રિયાઓ સમાજ વ્યવસ્થામાં મહત્ત્વના પરિણામો છે, નિપજાવે છે. એટલે ઉપરાંત એ સમાજ જીવનની મહત્ત્વની બાબતો પણ કહી શકાય, કારણ કે સમાજ અને સંસ્કૃતિ મુજબ જ આપણે આપણું જીવન છે જીવીએ છીએ. એના ઉદાહરણ આપણે જોઈએ તો પહેલાં લોકો જમીન પર પલાઠી વાળી અને હાથથી જમતા હતા. તેના બદલે હવે તમે જુઓ છો ડાઇનિંગ ટેબલ, અને હાથને બદલે હવે ચમચીથી જમે છે. વસંત પંચમીને બદલે હવે વેલેન્ટાઇન ડેની ઉજવણીનો પ્રચલન વધ્યું છે. આપણને પ્રશ્ન થાય કે ભાઈ, સમાજમાં આ પરિવર્તન આવ્યું શાના કારણે? તો તમે કહી શકો કે પશ્ચિમીકરણની અસર, પશ્ચિમના દેશોની અસર છે. સંસ્કૃતિકરણ, અન્ય સંસ્કૃતિના તત્વોને આપણે અપનાવ્યું, અથવા તો માસ મીડિયાને કારણે જે વૈશ્વિકીકરણ થયું છે એની આ અસર હોઈ શકે. એટલે સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓ છે એ સમાજ જીવનના સામાજિક સંબંધો ઉપર તેમજ લાગણીઓની અભિવ્યક્તિઓમાં પણ અગત્યની અસરો નિપજાવતી હોવાથી તેનો અભ્યાસ આપણા માટે જરૂરી બની રહે છે. મિત્રો, અહીંયા આપણે તેના ભાગરૂપે સૌપ્રથમ સામાજિક અને સાંસ્કૃતિક પરિવર્તનનો અર્થ, તેમજ પરિવર્તનના સ્ત્રોતો એવા સંસ્કૃતિકરણ, વૈશ્વિકીકરણ, પશ્ચિમીકરણ અને ઉદારીકરણની જાણકારી મેળવીશું. એમાં સૌપ્રથમ આપણે જોઈએ સામાજિક પરિવર્તનનો અર્થ. કન્ટિન્યુઅસ, સતત, સાતત્ય ધરાવતી સામાજિક પરિવર્તન એ અવિરત ચાલતી ઘટના છે. દરેક સમાજમાં વત્તા ઓછા પ્રમાણમાં જોવા મળે, એટલે કે સાર્વત્રિક છે. સમાજના રચનાતંત્રમાં સતત ફેરફાર થાય છે. આપણે આગળ બીજી વ્યાખ્યા જોઈશું ત્યારે ઉદાહરણ જોઈશું. અને તેના પરિણામે સંસ્થાઓમાં પણ પરિવર્તન જોવા મળે છે. મિત્રો, જ્યારે સામાજિક સંગઠનોના સ્વરૂપમાં નોંધપાત્ર ફેરફાર થાય ત્યારે એમ કહી શકાય કે સામાજિક પરિવર્તન આવ્યું. આપણે જોઈ શકીએ છીએ કે જ્ઞાતિ સંસ્થામાં આવેલું પરિવર્તન. ત્યાર પછી એની વ્યાખ્યા કિંગ્સલે ડેવિસ નામના સમાજશાસ્ત્રી આપી છે. મિત્રો, ખૂબ મહત્ત્વની વ્યાખ્યા છે. આ 1 માર્કમાં પૂછાય છે. તમારે ઉદાહરણ સાથે આ વ્યાખ્યા લખવી પડે. સામાજિક રચનાતંત્ર અને કાર્યોમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન. અહીંયા સમાજમાં 2 તંત્રોની વાત કરી. એક તો રચના બદલાય છે, અને રચના બદલાય છે એટલે કાર્ય બદલાય છે.
દાખલા તરીકે સંયુક્ત કુટુંબના સ્થાને હવે વિભક્ત કુટુંબનું પ્રચલન વધ્યું. જે કુટુંબ એક રચના છે એટલે એ રચનાતંત્રમાં પરિવર્તન સૂચવે છે. જ્યારે કાર્યોમાં કુટુંબનું મનોરંજનનું કાર્ય છે એ હવે સિનેમાએ લીધું કે ટીવીએ લીધું કે માસ મીડિયાનો તમે જે હાલમાં ઉપયોગ કરો છો, જે કાર્યમાં પરિવર્તન સૂચવે છે. એટલે સામાજિક રચના અને કાર્યોમાં બંનેમાં પરિવર્તન જે સામાજિક પરિવર્તન કહી શકાય. ત્યાર પછી છે 2 માર્કનો ખૂબ જ ટૂંકો મહત્ત્વનો પ્રશ્ન, જે 11મા ધોરણમાં પણ એનો ઉલ્લેખ થયો છે. વ્યાખ્યાને આધારે આપણે કહી શકીએ કે સામાજિક પરિવર્તન એક પ્રક્રિયા છે. સામાજિક પરિવર્તન સાર્વત્રિક પ્રક્રિયા છે, બધે જોવા મળે છે. ત્રીજું લક્ષણ છે સામાજિક પરિવર્તન સામાજિક રચનાતંત્રમાં ફેરફાર સૂચવે છે. આપણે કુટુંબની રચના જોઈએ. સામાજિક કાર્યોમાં પરિવર્તન સૂચવે છે, ફેરફાર સૂચવે છે. સામાજિક પરિવર્તન સ્વયંજનિત તેમજ આયોજિત પ્રક્રિયા સ્વરૂપે જોવા મળે છે. મિત્રો, આના માટે કોઈ બંધારણ, કોઈ કલમ, કોઈ કાયદાઓ નથી. જે તે સમાજમાં વત્તા ઓછા પ્રમાણમાં જે પરિવર્તન આવે છે સ્વયંજનિત છે. વ્યક્તિ ઈચ્છે તો એ પરિવર્તનનો સ્વીકાર કરે. એટલે સામાજિક પરિવર્તન સ્વયંજનિત છે અને આયોજિત પ્રક્રિયા સ્વરૂપે જોવા મળે. ત્યાર પછી આપણે સાંસ્કૃતિક પરિવર્તન જોઈએ. તો ભારતીય સમાજની અંદર આ પરિવર્તનને સમજવા માટે સાંસ્કૃતિક પરિવર્તનનો ખ્યાલ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. એટલે આવી વિવિધ પરિબળોની અસરને કારણે આજના સમયમાં જે ભારતીય પરંપરાગત જે ભારતીય સમાજમાં અનેકવિધ સાંસ્કૃતિક જે પરિવર્તનો આવ્યા છે, જે આપણે જોઈ શકીએ છીએ. મિત્રો, આમાંથી પણ ટૂંકો પ્રશ્ન પૂછાય છે, સાંસ્કૃતિક પરિવર્તનનો અર્થ અને વ્યાખ્યા. તો કે સાંસ્કૃતિક પરિવર્તન કોને કહેવાય? સંસ્કૃતિમાં સમાવિષ્ટ એવા તમામ બાબતો જેવી કે કલા, વિજ્ઞાન, યંત્ર વિજ્ઞાન, યંત્રોમાં પણ તમે પરિવર્તન જુઓ છો, તત્વજ્ઞાન, ભાષા, સાહિત્ય વગેરે. એ ઉપરાંત સામાજિક સંગઠન તંત્રના સ્વરૂપો, તેમની રચના અને કાર્યોમાં આવતા પરિવર્તનનો સમાવેશ સાંસ્કૃતિક પરિવર્તનમાં થાય છે. મિત્રો, અહીંયા સંસ્કૃતિનો ખ્યાલ ખૂબ વિશાળ છે, જેમાં એમ કહી શકાય કે ભૌતિક અને અભૌતિક પાસામાં આવતું પરિવર્તન એટલે સાંસ્કૃતિક પરિવર્તન. ટૂંકા પ્રશ્નમાં પૂછાય છે સંસ્કૃતિના કેટલા પ્રકાર છે, કયા કયા? ઉદાહરણ સાથે 1 માર્કમાં જવાબ જરૂરી છે. સંસ્કૃતિના 2 પ્રકાર છે, ભૌતિક અને અભૌતિક. ભૌતિક સંસ્કૃતિ કોને કહેવાય એવો ટૂંકો પ્રશ્ન પૂછાય છે. તો ભૌતિક પાસામાં આવતું પરિવર્તન. હવે ભૌતિક પાસા એટલે શું? તો કે ફર્નિચર, ઘરનું રાચરચીલું, યંત્રોમાં પરિવર્તન, મકાનમાં પરિવર્તન. દાખલા તરીકે કાચા મકાનના બદલે પાકું આધુનિક મકાન, સંપર્ક માટે ટેલિફોનને બદલે સેલફોનનો ઉપયોગ, આ ભૌતિક પાસાઓ છે. અભૌતિક સંસ્કૃતિ એટલે શું? તો કે તે જ રીતે સંસ્કૃતિના અભૌતિક પાસામાં ચિત્રકલા, નૃત્યકલા, જ્ઞાન, ભાષા વગેરેનો સમાવેશ કરી શકાય. આપણે જોઈએ છીએ આધુનિક ચિત્રકલા અને લખવા કે બોલવામાં હવે ઇંગ્લિશનો વધારે ઉપયોગ એ સંસ્કૃતિના અભૌતિક પાસામાં આવતું પરિવર્તન ગણાવી શકાય. મિત્રો, આપણે સંસ્કૃતિના લક્ષણોમાં જોયું, સામાજિક પરિવર્તનના લક્ષણોમાં જોયું કે સામાજિક પરિવર્તન એ સ્વયંજનિત અને આયોજિત પ્રક્રિયા છે. સ્વયંજનિત, આપણે ઈચ્છીએ તો લાવી શકીએ. આપણા ઘરમાં 2 પેઢી છે, 3 પેઢી છે, તો તમે જુઓ છો કે સંસ્કૃતિમાં જે પરિવર્તન આવી રહ્યું છે એ નવી અને જૂની બંને સંસ્કૃતિના તત્વોનું મિશ્રણ હોય છે. અને જે મોટે ભાગે નવી શોધ કે પ્રસરણ દ્વારા એ મિશ્રણ જોવા મળે છે.
જ્યારે એક સંસ્કૃતિના તત્વો છે બીજી સંસ્કૃતિ કે સામાજિક માળખામાં ઉમેરાય તો એ સમાજ માટે નવી સંસ્કૃતિ બની જાય. દાખલા તરીકે ભારતે બંધારણમાં લોકશાહીનું ધ્યેય સ્વીકારતા રાજાશાહીને બદલે હવે દેશમાં લોકશાહી સંસ્કૃતિ આવી અને તેનો ફેલાવો થયો ને મજબૂત પણ બની. એટલે શું થયું, બે જૂની અને નવી સંસ્કૃતિના તત્વોનું મિશ્રણ થયું. એ ઉપરાંત કલા, વિજ્ઞાન, તત્વજ્ઞાન વગેરે સંસ્કૃતિના પાસામાં આવતું પરિવર્તન એટલે સાંસ્કૃતિક પરિવર્તન. મિત્રો, 1 માર્કનો ટૂંકો પ્રશ્ન પૂછાય તો તમારે આ વ્યાખ્યા લખવાની છે. કલા, વિજ્ઞાન અને તત્વજ્ઞાન વગેરે સંસ્કૃતિના તત્વોમાં આવતું પરિવર્તન એટલે સાંસ્કૃતિક પરિવર્તન. આપણે સાયન્સ કે ડ્રોઈંગમાં એટલે કે ચિત્રકલામાં પણ આપણે જોઈએ છે કે દિન પ્રતિદિન એમાં પરિવર્તન આવી અને અન્ય સંસ્કૃતિના તત્વો પણ એમાં મિશ્રિત થયા છે. સામાજિક સંગઠનનું સ્વરૂપ, તેમાં નિયમોમાં થતા પરિવર્તનનો પણ સમાવેશ કરી શકાય. મિત્રો, સાંસ્કૃતિક પરિવર્તન કરતાં વિશાળ છે, કારણ કે સામાજિક પરિવર્તન સમાજ પૂરતું જ સીમિત છે, જ્યારે સાંસ્કૃતિક પરિવર્તન દરેક સમાજમાં આપણે જોઈ શકીએ છીએ. એટલે બધા જ સામાજિક પરિવર્તનો સાંસ્કૃતિક પરિવર્તનો કહી શકાય. દાખલા તરીકે મૂલ્યોમાં આવતું પરિવર્તન, તો દરેક સમાજના મૂલ્યોમાં પરિવર્તન આવે છે. ત્યાર પછી મેકઇવર અને પેજની વ્યાખ્યા છે. સાંસ્કૃતિક પરિવર્તન એટલે શું? તો કે સાંસ્કૃતિક પરિવર્તનમાં ધર્મ, સાહિત્ય, કળા વગેરેમાં થતા પરિવર્તનનો સમાવેશ થાય. સામાજિક પરિવર્તન સાંસ્કૃતિક પરિવર્તનથી વધારે ગતિશીલ છે. હમણાં આપણે વાત કરી કે સામાજિક પરિવર્તન સમાજ પૂરતું સીમિત હોય છે, જ્યારે સાંસ્કૃતિક પરિવર્તન દરેક સમાજમાં જોવા મળે. કારણ કે સામાજિક સંબંધોમાં જેટલી ઝડપે પરિવર્તન આવે તેટલી ઝડપથી કલા, વિજ્ઞાન, સાહિત્ય, પરંપરા, ધર્મ કે તત્વજ્ઞાનમાં આવતું નથી. એટલે કે માતા પિતા અને સંતાન વચ્ચેના સંબંધોમાં આવેલું પરિવર્તન. મિત્રો, અહીંયા સામાજિક પરિવર્તન, કારણ કે જેમ સમાજ નાનો તેમ વધારે ગતિશીલ પરિવર્તન ઝડપથી દેખાય, ફેરફાર ઝડપથી દેખાશે. સાંસ્કૃતિક પરિવર્તન એટલે કલા, વિજ્ઞાન, સાહિત્ય, ધર્મ કે તત્વજ્ઞાન જે સામાજિક પરિવર્તન જેટલું ઝડપી હોતું નથી. માતા પિતા અને સંતાન વચ્ચેના સંબંધોમાં આપણે પરિવર્તન જોઈએ છીએ, જે સામાજિક પરિવર્તન ગણાવી શકાય. મિત્રો, સામાજિક અને સાંસ્કૃતિક પરિવર્તન પરસ્પર એકબીજાને અસર પહોંચાડે છે અને સમાજ અને સંસ્કૃતિમાં જે પરિવર્તન આવે છે તે બંનેની અસર સમાજ ઉપર પણ જોવા મળે. દાખલા તરીકે જૂથ જીવન કે સંબંધોમાં પરિવર્તન આવે તો સંસ્કૃતિના તત્વો બદલાય, મૂલ્યો કે માન્યતાઓને અસર થાય. જો સાંસ્કૃતિક વાતાવરણ બદલાય તો સમાજ જીવન બદલાય. એટલે બંનેની એકબીજા ઉપર અસર જોવા મળે છે. મિત્રો, સાંસ્કૃતિક પરિવર્તનથી ગ્રામીણ જીવનમાં પરિવર્તન આપણે જોઈ શકીએ છીએ. એ ઉપરાંત કેટલીક વાર સામાજિક તંત્રને કોઈ પણ ફેરફાર થયા વિના સાંસ્કૃતિક તંત્રમાં ફેરફારો થતા હોય છે. એટલે કે ભાષામાં ઉચ્ચારણ કે ધ્વનિ સંબંધિત પરિવર્તન, સંગીત શૈલીમાં થતું પરિવર્તન જે સંસ્કૃતિમાં આવતું પરિવર્તન છે. પરંતુ આ બધી અસર છે સમાજ ઉપર એની કોઈ નોંધપાત્ર અસર થતી નથી. એટલે સમાજશાસ્ત્રને એવા સાંસ્કૃતિક પરિવર્તનમાં જ રસ છે કે જે સામાજિક સંગઠનમાંથી નીપજતું હોય અને તેને અસર કરતું હોય. મિત્રો, અહીંયા આપણે વ્યાખ્યાને આધારે સામાજિક પરિવર્તનના લક્ષણો બતાવ્યા છે, જેની આપણે ચર્ચા કરશું. એમાં પહેલું લક્ષણ છે સંસ્કૃતિના કોઈ પણ ભાગમાં આવતું પરિવર્તન. મિત્રો, કોઈ પણ તત્વો હોય સંસ્કૃતિના કે કોઈ પણ ભાગમાં જે પરિવર્તન થાય એને સાંસ્કૃતિક પરિવર્તન તરીકે ઓળખાવી શકાય. દાખલા તરીકે નવરાત્રિનું બદલાયેલું સ્વરૂપ કે હેન્ડલૂમને બદલે પાવરલૂમનો ઉપયોગ. મિત્રો, પ્રાચીન ગરબાની જગ્યાએ અત્યારે અર્વાચીન ગરબાનું પ્રમાણ છે વધ્યું છે. એ ઉપરાંત બીજું લક્ષણ છે સમાજની સાધનાત્મક વ્યવસ્થામાં થતું પરિવર્તન. એટલે કે આપણા જે કંઈ સાધનો છે જીવન જરૂરિયાતને સંતોષવા માટે
જેમાં યંત્રો, વાહનો, મકાનો, પુસ્તકો, ફર્નિચર, વાસણો વગેરે. એટલે જે મુખ્ય સગવડના સાધનોમાં આવતું પરિવર્તન એ સાંસ્કૃતિક પરિવર્તન કહી શકાય. આપણે જોઈએ છીએ કે બેસવા માટે સોફા સેટ કે જમવા માટે ડાઇનિંગ ટેબલનો ઉપયોગ થાય છે. ત્યાર પછી છેલ્લું લક્ષણ છે સમાજની ધોરણાત્મક વ્યવસ્થામાં થતું પરિવર્તન. મિત્રો, સામાજિક સંબંધોની વ્યવસ્થા ટકાવવા માટે દરેક સમાજને પોતાના ધોરણો હોય છે, નિયમો હોય છે, જેને આપણે રિવાજો કહીએ છીએ. અને એ ધોરણો મુજબ આપણી સમાજની વ્યવસ્થા છે ટકી રહેતી હોય, જે એક સંસ્કૃતિનો ભાગ જ ગણાવી શકાય. એટલે ધોરણાત્મક વ્યવસ્થામાં થતું પરિવર્તન સાંસ્કૃતિક પરિવર્તન કહી શકાય. દાખલા તરીકે આપણે જોઈએ છીએ કે લગ્ન અંગેના કાયદામાં હવે બદલાવ આવ્યો છે, સ્ત્રીઓને અધિકાર આપતા કાયદા બદલાયા છે. એ ઉપરાંત રાજાશાહીમાંથી હવે લોકશાહી શાસન વ્યવસ્થા જોવા મળે છે. એટલે સામાજિક સાંસ્કૃતિક પરિવર્તનનો અર્થ આપણે જોયો. હવે આપણે એ પરિવર્તનની સાંસ્કૃતિક પ્રક્રિયાઓ કેવી છે તેની ચર્ચા હવે પછીના વિડીયોમાં કરશું.